ભારતનું લક્ષ્ય છે 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવું. આ એક મોટી, મહત્વાકાંક્ષી મંજિલ છે. હવે જો આ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો આપણે માની લો કે ગૂગલ મેપ્સ પર જોઈએ, તો આજની આપણી ચર્ચા એ જ મેપ છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે રસ્તો કયો છે, ક્યાં મોટા ટ્રાફિક જામ આવી શકે છે, અને સૌથી અગત્યનું, ગાડીમાં પૂરતું પેટ્રોલ એટલે કે પૈસા છે કે નહીં. આ સફર માટે સરકારનો એક મંત્ર છે, વૃદ્ધિ સાથે સુદૃઢીકરણ. અને આપણી આજની ચર્ચાનો આધાર છે ધ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલો એક લેખ. આ લેખ ભારતના આ નાણાકીય રોડમેપની ખૂબ સરસ છણાવટ કરે છે. તો અમારો હેતુ એ સમજવાનો છે કે આ વ્યૂહરચના શું છે, તેની સામેના મોટા પડકારો કયા છે, અને આ સફરમાં સંભવિત ગેમ ચેન્જર્સ શું હોઈ શકે છે. તો ચાલો આને સમજીએ. પહેલા, વૃદ્ધિ સાથે સુદૃઢીકરણ. આ સાંભળવામાં તો એમ થોડું વિચિત્ર લાગે છે, જાણે કે એક તરફ જીમમાં જઈને મસલ્સ પણ બનાવવા છે અને બીજી તરફ કડક ડાયટિંગ પણ કરવું છે. હા, બિલકુલ. શું આ બંને વસ્તુ એકસાથે શક્ય છે? સામાન્ય રીતે તો એકના ભોગે બીજું થતું હોય છે. તમારો સવાલ બિલકુલ યોગ્ય જગ્યાએ છે. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે અને સાચું કહું તો એ જ આખી વ્યૂહરચનાનો સૌથી મોટો પડકાર પણ છે. જુઓ, આમાં જે પહેલો શબ્દ છે, સુદૃઢીકરણ, એનો મતલબ છે રાજકોષીય શિસ્ત. સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે, જેને આપણે રાજકોષીય ખાધ કહીએ છીએ, તેને ઓછો કરવો. અને આ દિશામાં સરકારે ખરેખર નોંધપાત્ર કામ કર્યો છે. કોવિડ મહામારી પછીના સમયમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ જીડીપીના 9.2% જેવા ઊંચા સ્તરે હતી. ત્યાંથી ઘટીને હવે 5.6% પર આવી ગઈ છે. ઓહો, એ તો ઘણો મોટો સુધારો કહેવાય. પણ મારી ચિંતા એ છે કે શું આનાથી વૃદ્ધિ પર અસર નથી પડી? સામાન્ય રીતે જ્યારે સરકાર ખર્ચ ઘટાડે ત્યારે અર્થતંત્ર ધીમું પડે છે. અહીં જ આ વ્યૂહરચનાની મતલબ ખાસિયત છે. સરકારે ખર્ચ ઘટાડ્યો છે, પણ કયો ખર્ચ ઘટાડ્યો છે તે જોવું બહુ જરૂરી છે. સરકારે મહેસૂલી ખર્ચ એટલે કે રોજબરોજના વહીવટી ખર્ચ અને સબસિડી જેવા ખર્ચ પર કાપ મૂક્યો છે. પણ બીજી તરફ વૃદ્ધિ માટે જે સૌથી જરૂરી છે એવો મૂડી ખર્ચ, જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ, તે જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, એને વધાર્યો પણ છે. ઓકે. આ એવો ખર્ચ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, રસ્તા, બંદરો, રેલવે જેવી લાંબા ગાળાની સંપત્તિ. આ રોકાણ ભવિષ્યમાં આર્થિક વૃદ્ધિને ગતિ આપશે. એટલે તમારી એનાલોજી વાપરીએ તો સરકારે ડાયટિંગ કર્યું છે, પણ જંક ફૂડ ખાવાનું બંધ કરીને પ્રોટીન શેક પીવાનું ચાલુ રાખ્યું છે. બહુ સરસ મુદ્દો છે. તો આ માત્ર ખર્ચ ઘટાડવા વિશે નથી, પરંતુ ખર્ચની ગુણવત્તા સુધારવા વિશે છે. પણ એ લેખમાં એક મોટા ફેરફારની વાત છે. રાજકોષીય ખાધના વાર્ષિક લક્ષ્યાંકોથી હટીને હવે દેવું જીડીપી ગુણોત્તર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ફેરફાર શા માટે આટલો મહત્વપૂર્ણ છે? શું આ માત્ર આંકડાની રમત નથી લાગતી? ના, બિલકુલ નહીં. આ આંકડાની રમત કરતાં ઘણું વધારે છે. આ તો વિચારસરણીમાં આવેલો એક પાયાનો ફેરફાર છે એમ કહી શકાય. જૂની પદ્ધતિ એટલે કે દર વર્ષે રાજકોષીય ખાધનો એક કડક લક્ષ્યાંક રાખવો, એ એના જેવું હતું કે તમે તમારા કુલ દેવાને ભૂલી જાઓ અને ફક્ત તમારા આ મહિનાના ક્રેડિટ કાર્ડના બિલ પર જ ધ્યાન આપો. હા, બરાબર. હા, એ બિલ ચૂકવવું જરૂરી છે, પણ એનાથી તમારી એકંદર નાણાકીય તંદુરસ્તીનો સાચો ખ્યાલ નથી આવતો. તો આ નવી પદ્ધતિ, જેને દેવું જીડીપી એન્કર કહે છે, તે કેવી રીતે અલગ છે? જુઓ, આ એક વધુ વ્યાપક અને લાંબા ગાળાનો અભિગમ છે. તે દેશના કુલ દેવાની તુલના તેની કુલ વાર્ષિક આવક એટલે કે જીડીપી સાથે કરે છે. બિલકુલ. આનાથી એ ખબર પડે છે કે દેશ પોતાની કમાણીની સરખામણીમાં દેવું ચૂકવવાની કેટલી ક્ષમતા ધરાવે છે. અને આ ફેરફાર ફક્ત આંકડાકીય નથી, આ માનસિકતાનો ફેરફાર છે. તે આ વર્ષે કેટલું બચાવ્યું થી આવતા દાયકા માટે આપણી નાણાકીય સ્થિતિ કેટલી મજબૂત છે તરફનું પરિવર્તન છે. પણ શું આમાં એક જોખમ નથી? મને એવું લાગે છે કે શું સરકારો વાર્ષિક ખાધની ચિંતા કર્યા વિના લાંબા ગાળાના દેવાના લક્ષ્ય પાછળ છુપાઈને વધુ પડતો ખર્ચ નથી કરી શકતી? એક રીતે જોઈએ તો આ સમસ્યાને ભવિષ્ય પર ટાળવા જેવું નથી. આ એક ખૂબ જ વાજબી ચિંતા છે, અને એટલે જ આ એન્કર સાથે ચોક્કસ લક્ષ્યાંકો અને એક મધ્યમ ગાળાનો રોડમેપ જોડાયેલો છે. એવું નથી કે કોઈ નિયમ જ નથી. FRBM એક્ટ હેઠળ કેન્દ્ર સરકારનું લક્ષ્ય
તેના કુલ દેવાને નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં જીડીપીના લગભગ 50% સુધી લાવવાનું છે, જે હાલમાં લગભગ 56% છે. આ એક સ્પષ્ટ અને માપી શકાય એવો લક્ષ્યાંક છે, અને આનાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને રેટિંગ એજન્સીઓને પણ એક સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત તેની નાણાકીય જવાબદારીઓ પ્રત્યે ગંભીર છે. તમે દેવાની વાત કરી, અને સ્ત્રોતોમાં એક ચિંતાજનક આંકડો છે કે સરકારની આવકનો મોટો હિસ્સો તો ભૂતકાળના દેવા પર માત્ર વ્યાજ ચૂકવવામાં જ જતો રહે છે. આ તો એક દુષ્ટ ચક્ર જેવું લાગે છે. આની વાસ્તવિક અસર શું થાય છે? આની અસર ખૂબ જ ગંભીર છે, અને તેને અર્થશાસ્ત્રની ભાષામાં ક્રાઉડિંગ આઉટ અસર કહેવાય છે. ચાલો તેને એક સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે તમારા ઘરની માસિક આવક માની લો કે 1 લાખ રૂપિયા છે. ઓકે. પણ તેમાંથી 37,000 રૂપિયા સીધા તમારી જૂની હોમ લોન અને કાર લોનના વ્યાજની ચૂકવણીમાં જ જતા રહે છે. તો હવે તમારી પાસે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય કે પછી કોઈ નવા રોકાણ માટે કેટલા પૈસા બચ્યા? લગભગ કંઈ નહીં. મોટાભાગના પૈસા તો ભૂતકાળની જવાબદારીઓ નિભાવવામાં જ જતા રહ્યા. બસ, દેશના બજેટ સાથે પણ અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 માટે એવો અંદાજ છે કે કેન્દ્ર સરકારની કુલ મહેસૂલી આવકનો લગભગ 37% હિસ્સો માત્ર વ્યાજ ચૂકવણીમાં જ જશે. 37%? હા, સરકાર જે દર 100 રૂપિયા કમાય છે તેમાંથી 37 રૂપિયા તો જૂના દેવાના વ્યાજમાં જ જતા રહે છે. આનો સીધો અર્થ એ છે કે આપણે ભવિષ્યના વિકાસ માટે જે પાયો નાખવાનો છે, એટલે કે સ્વસ્થ અને શિક્ષિત નાગરિકો, તે જ પાયાને ભૂતકાળનું દેવું કોતરી રહ્યું છે. આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે ભંડોળ ઓછું પડે છે. એક મિનિટ, મને આ ક્રાઉડિંગ આઉટવાળી વાત બરાબર સમજાઈ નહીં. ધારો કે સરકાર બજારમાંથી પૈસા ઉધાર લે તો એનાથી ખાનગી કંપનીઓને શું ફરક પડે? બજારમાં તો ઘણા પૈસા હોય છે. બહુ સારો પ્રશ્ન છે. જુઓ, જ્યારે સરકાર બજારમાંથી મોટા પાયે નાણાં ઉધાર લે છે, ત્યારે બજારમાં ઉપલબ્ધ બચતનો મોટો હિસ્સો એ ખેંચી લે છે. આનાથી શું થાય? નાણાંની માંગ વધે છે અને વ્યાજ દરો ઊંચા જાય છે. અચ્છા. હવે જો કોઈ ખાનગી કંપનીને નવો પ્લાન્ટ નાખવા માટે લોન લેવી હોય તો તેને પણ ઊંચા વ્યાજ દરે લોન લેવી પડે છે. આનાથી તેમનો પ્રોજેક્ટ મોંઘો થઈ જાય છે અને કદાચ તેઓ રોકાણ કરવાનો વિચાર જ માંડી વાળે. આમ સરકારી ઉધાર ખાનગી રોકાણને ક્રાઉડ આઉટ કરી દે છે, મતલબ કે તેને ભીડમાં ધકેલી દે છે. સમજાયું. તો આ માત્ર સરકારી ખર્ચની વાત નથી. તેની અસર તો સમગ્ર અર્થતંત્ર પર પડે છે. આપણે અત્યાર સુધી કેન્દ્ર સરકાર વિશે ઘણી વાત કરી, પણ લેખમાં રાજ્યોના મહત્વ પર ખાસ ભાર મુકાયો છે. એવું કહેવાયું છે કે આ એક ટીમ ગેમ છે. કેન્દ્ર એકલા હાથે આ સમસ્યાનું સમાધાન કેમ ન કરી શકે? કારણ કે ભારત એક સંઘીય માળખું છે. જ્યારે કોઈ વૈશ્વિક રોકાણકાર કે કોઈ ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતની નાણાકીય તંદુરસ્તીનું મૂલ્યાંકન કરે છે, ત્યારે તેઓ માત્ર કેન્દ્ર સરકારના હિસાબો નથી જોતા. તો એ શું જુએ છે? તેઓ જનરલ ગવર્નમેન્ટના નાણાંને જુએ છે, જેમાં કેન્દ્ર અને તમામ રાજ્યોની સંયુક્ત નાણાકીય સ્થિતિનો સમાવેશ થાય છે. આ તો એના જેવી વાત થઈ કે ટીમનો કેપ્ટન ભલે સારો દેખાવ કરતો હોય, પણ જો બાકીના ખેલાડીઓ નબળા હોય તો ટીમ મેચ હારી શકે છે. ભારતની નાણાકીય સ્થિતિનું પણ કંઈક એવું જ છે. તો રાજ્યોના સ્તરે મુખ્ય પડકારો કયા છે? તેમની હાલત કેમ આટલી ગંભીર ગણવામાં આવે છે? રાજ્ય સ્તરે ચિત્ર વધુ ચિંતાજનક છે. રાજ્યોનું સંયુક્ત દેવું જીડીપી ગુણોત્તર હાલમાં લગભગ 28.5% છે, જે 20%ના લાંબા ગાળાના લક્ષ્ય કરતાં ઘણો વધારે છે. 2023-24માં 19 રાજ્યોની રાજકોષીય ખાધ જીડીપીના 3%ના નિયમ કરતાં પણ વધુ હતી. પણ સૌથી મોટી ચિંતાની વાત તો તેમના પ્રતિબદ્ધ ખર્ચની છે. પ્રતિબદ્ધ ખર્ચ એટલે? એટલે એવો ખર્ચ જે સરકાર ટાળી ન શકે, જેમ કે સરકારી કર્મચારીઓનો પગાર, પેન્શનની ચૂકવણી અને જૂના દેવા પર વ્યાજ. આ નક્કી જ હોય. સરેરાશ રાજ્યોની મહેસૂલી આવકનો 53%થી વધુ હિસ્સો તો આ 3 બાબતોમાં જ જતો રહે છે. અડધાથી પણ વધારે? હા, અને કેટલાક રાજ્યોમાં જેમ કે પંજાબ, કેરળ, હિમાચલ પ્રદેશ, ત્યાં તો આ આંકડો 75%ની નજીક છે. આનો અર્થ એ છે કે તેમની પાસે વિકાસના કામો જેમ કે નવી શાળાઓ, હોસ્પિટલો કે રસ્તાઓ બનાવવા માટે બહુ ઓછા પૈસા બચે છે. આને ફિસ્કલ સ્પેસનો અભાવ કહેવાય છે. આ તો ખૂબ જ ગંભીર સ્થિતિ છે.
તો આના ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેવા પ્રકારના સંકલનની જરૂર છે? શું કેન્દ્ર રાજ્યો પર કોઈ રીતે શિસ્ત લાદી શકે છે? સીધી રીતે શિસ્ત લાદવી મુશ્કેલ છે, કારણ કે એ સંઘીય માળખાની વિરુદ્ધ છે, પણ પ્રોત્સાહન આપી શકાય છે. દાખલા તરીકે, કેન્દ્ર રાજ્યોને જે વધારાની ઉધાર લેવાની મર્યાદા આપે છે તેને અમુક સુધારાઓ સાથે જોડી શકે છે. જેમ કે જે રાજ્યો વીજળી ક્ષેત્રમાં સુધારા કરે, પોતાની ખોટમાં ચાલતી વીજળી કંપનીઓની કાર્યક્ષમતા સુધારે, તેમને જ વધુ ઉધાર લેવાની પરવાનગી મળે. એટલે કે કામગીરી આધારિત પ્રોત્સાહન. બરાબર. આ પ્રકારના પરફોર્મન્સ લિંક્ડ પ્રોત્સાહનો રાજ્યોને નાણાકીય શિસ્ત અપનાવવા માટે પ્રેરિત કરી શકે છે. જ્યાં સુધી રાજ્યોની નાણાકીય તંદુરસ્તી નહીં સુધરે, ત્યાં સુધી ભારતની એકંદર નાણાકીય સ્થિતિ મજબૂત નહીં બની શકે. એક મિનિટ, તમે કહ્યું કે રાજ્યોનો 53% ખર્ચ તો પગાર પેન્શનમાં જ બંધાઈ જાય છે. જો આટલા બધા પૈસા ત્યાં જ જતા રહે તો પછી નવી આવક ઊભી કરવાનો તો સવાલ જ ક્યાંથી આવે? શું આ જ કર ઉછાળની સમસ્યાનું મૂળ નથી? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. સમીકરણની એક બાજુ ખર્ચ છે તો બીજી બાજુ આવક છે, અને અહીં કર ઉછાળ એટલે કે ટેક્સ બોયન્સી નો ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ કર ઉછાળ શું છે? એ જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. સરળ શબ્દોમાં તે એ માપે છે કે અર્થતંત્રમાં દરેક 1% વૃદ્ધિ માટે કરની આવકમાં કેટલા ટકાનો વધારો થાય છે. જો કર ઉછાળ 1થી વધુ હોય તો એ ખૂબ સારી નિશાની છે. તેનો અર્થ છે કે તમારી કર વસૂલાત અર્થતંત્ર કરતાં વધુ ઝડપથી વધી રહી છે. મારો ખ્યાલ એવો છે કે કર ઉછાળ એ અર્થતંત્રના એન્જિનની કાર્યક્ષમતા જેવું છે. એન્જિન ભલે મોટું હોય, પણ જો તેલ વધુ બાળતું હોય તો શું કામનું? તો આ મામલે ભારતની સ્થિતિ કેવી છે? આપણું એન્જિન કેટલી કાર્યક્ષમતાથી ચાલી રહ્યું છે? અહીં જ એક મોટો પડકાર છે. ભારતનો કુલ કર જીડીપી ગુણોત્તર, એટલે કે દેશની કુલ આવકમાંથી કેટલો હિસ્સો કર તરીકે વસૂલવામાં આવે છે, તે છેલ્લા ઘણા સમયથી લગભગ 11થી 12% પર જ સ્થિર છે. માત્ર 11-12%? હા. હવે આની સરખામણી OECD જેવા વિકસિત દેશોના સમૂહ સાથે કરીએ તો તેમની સરેરાશ 34%થી વધુ છે. બાપરે, આ તો બહુ મોટો તફાવત છે. બહુ મોટો. વિશ્લેષકોનું માનવું છે કે ભારતના વિકાસ લક્ષ્યોને પહોંચી વળવા અને દેવાનો બોજ ઘટાડવા માટે આપણને સતત 1.2 થી 1.5ના કર ઉછાળની જરૂર છે. અને જો આપણે આ લક્ષ્ય ચૂકી જઈએ તો આપણી પાસે બે જ વિકલ્પ બચે. કાં તો વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો અથવા તો વધુ દેવું કરવું. અને આપણે જોયું કે બંને વિકલ્પો લાંબા ગાળે નુકસાનકારક છે. પણ મારો સવાલ એ છે કે આપણો કર જીડીપી ગુણોત્તર આટલો નીચો કેમ છે? શું આપણા કરના દરો ઓછા છે કે પછી લોકો કર ચૂકવતા નથી? શું સમસ્યા છે? કરના દરો ઓછા છે એવું નથી. સમસ્યા કરના વ્યાપમાં છે, એટલે કે ટેક્સ બેઝમાં. ભારતની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો હજુ પણ અનૌપચારિક છે, જે કરના દાયરાની લગભગ બહાર છે. બીજું, જીએસટી જેવો મહત્વપૂર્ણ સુધારો હોવા છતાં તેના માળખામાં હજુ પણ ઘણી જટિલતાઓ છે. અને ત્રીજું, કરચોરી રોકવા માટે ટેકનોલોજી, ડેટા એનાલિટિક્સ અને એઆઈનો વધુ સારો ઉપયોગ કરવાની ખૂબ જરૂર છે. એટલે કે ઉકેલ માત્ર દરો વધારવાનો નથી? બિલકુલ નહીં. ઉકેલ કરનો આધાર વિસ્તારવાનો છે. વધુને વધુ લોકોને અને વ્યવસાયોને ઔપચારિક રીતે કરના દાયરામાં લાવવા એ સૌથી મોટો પડકાર પણ છે અને સૌથી મોટી તક પણ છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? 2047ની મંઝિલ સુધી પહોંચવાના આપણા ગૂગલ મેપ્સ પરથી શું સમજાય છે? ટૂંકમાં, આ એક સ્માર્ટ નાણાકીય યોજનાની માંગ કરે છે, જેમાં વૃદ્ધિ અને શિસ્ત વચ્ચે સંતુલન હોય, વાર્ષિક આંકડાને બદલે લાંબા ગાળાના દેવાની ટકાઉપણા પર ધ્યાન હોય અને કેન્દ્ર તથા રાજ્યો એક ટીમ તરીકે કામ કરે. બિલકુલ. આ સફર જટિલ છે, પણ તેનો રોડમેપ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. જે સૌથી મોટો અને નિર્ણાયક ફેરફાર છે એ વિચારસરણીમાં છે. સાદા વાર્ષિક ખાધના આંકડાઓથી હટીને એકંદર દેવાની ટકાઉપણા તરફનું જે માળખાકીય પરિવર્તન છે એ ખૂબ જ મહત્વનું છે. આ કોઈ સામાન્ય મકાન બનાવવાની વાત નથી. આ એક વિકસિત અર્થતંત્રની ગગનચુંબી ઇમારતને ટેકો આપી શકે તેવા મજબૂત પાયાના નિર્માણ વિશે છે.
અને મજબૂત પાયા માટે ટૂંકા ગાળાના લોભને છોડીને લાંબા ગાળાની સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડે. અને અમારા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જ્યારે આપણે કરનો આધાર વિસ્તારવા અને અનૌપચારિક અર્થતંત્રને ઔપચારિક બનાવવા વિશે વિચારીએ છીએ, ત્યારે યુપીઆઈ જેવી ટેકનોલોજીએ જે રીતે ડિજિટલ પેમેન્ટ્સમાં ક્રાંતિ કરી છે, તેવો કયો એક ટેકનોલોજીકલ સુધારો હોઈ શકે જે નાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યા વિના તેમને કરના દાયરામાં લાવવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.